વશરાજ, હું તને ક્યારનો ગોતું છું. તું અહીંયા શું કરે છે? અરે, આ વીડામાં તો પાણી છે. હા, આ વીડામાં પાણી છે. ધન્ય તારી ગૌ સેવાને વશરાજ, ધન્ય. સામી ટેકરીમાં કોઈ છોકરી બકરા ચારે છે. ત્યાંથી એક બકરો ઉપાડતા આવો, અને ન આપે તો છોકરીને ઉપાડતા આવજો. જેવો તમારો હુકમ સરદાર, હમણાં જ બકરો ઉપાડતો હોઉં. અરે મુખ! હે વીરા વશરાજ, આ નરાધમોથી મને બચાવજે. વીરા, મારી વહારે આવજે. વીરા, મારી વહારે આવજે. બકરાની સાથે તને પણ ઉપાડી લઈએ. નહીં નહીં, હું તમને પગે પડું છું. ભગવાનને ખાતર મને છોડી દો. જો મારો વીર વશરાજ આવશે ને તો તમને એક એકને ગણી ગણીને હિસાબ લેશે. મને મૂકી, મને છોડો. પોકારી લીધો વશરાજને, ચાલ અમારી સાથે. અરે નહીં, છોડો મને, મૂકો. નહીં નહીં. અરે ગઢવી, જેવા તમે વખાણ કરો છો એવો તમારો કસુંબો અને એવા અમારા વશરાજભાઈ. જુઓ. હે વશરાજ, આ મહેમાનોની જમવાની સરભરા તારે અને તારી ભાભીને જ કરવાની છે. અરે હા હા મોટા ભાઈ, એવી તમે શું ચિંતા કરો છો? એ બધું કામ હું સંભાળી લઈશ. વશરાજભાઈ, એક ગાયની પાછળ તમે મહેમાનોને આખો દિવસ ભૂખ્યા રાખ્યા. જો ગૌતરીઓની સેવા કરવી હોય તો વઢિયારમાં જાઓ. ત્યાં કાયમ સિંધના લૂંટારા વઢિયાર પંથકના ગામડાની ગાયું કચ્છના નાના નાના રણમાં હાંકી જાય છે ને ભૂખીને તરસી રજડાવી ને કતલખાને વેચી દે છે. એ સિંધના લૂંટારા સામે તમારી રાજપૂતાઈની મર્દાની દેખાડો. અરે મામા, જો લૂંટારા આમ જો મારા ગામની ગાયું વળજાતો હોય અને હું મંગળ ફેરા પૂરા કરું તો મારી મરનાર માનું ધાવણ લાજે અને રાજપૂતની મર્દાનગી ઉપર કલંકની કાળી ટીલી લાગે. અરે વશરાજ, રોકાઈ જા. આમ અધૂરા મંગળ ફેરા મેલીને ન જવાય. અમે બધા જઈએ છીએ, તું તારે મંગળ ફેરા પૂરા કર. અરે ભાઈ, એની ચિંતા કરો માં. અત્યારે હું ગાયુંની વારે જ આવશું. એક મંગળ ફેરો અધૂરો છે, એ પાછો આવીને પૂરો કરીશ. અરે સ્વામીનાથ, હું પણ રાજપૂતાણી છું, એટલે પારોઠના પગલા તો પાછા નહીં ભરું. તો સીધાવો મારા નાથ ગાયુની વારે. હું તમારી માંડવામાં વાટ જોઈશ. લ્યો ત્યારે, જય માતાજી. જય માતાજી. ગરડી ચારણમાંનો પોકાર સાંભળી પ્રગટ થાવ માં.
પ્રગટ થાવ માં, પ્રગટ થાવ. હે દેવલાઈમાં, મારું જીવન કાર્ય પૂરું થયું. મારે કાયા અમર નથી બનાવી. જન્મો જન્મ ગવત્રીની રક્ષા કરવી છે. માં મને રજા આપો. આ સંસારના દુખ્યાનો વિસામો બનીને રહું. કાયમ જાગતી જ્યોત રૂપે ગાયોની સરવાણી વહેતી રહે એવા આશીર્વાદ આપો માં. ખમ્મા મારા બેટા, તને જાજી ખમ્મા. વીર તારી હાથ બોલે રે